ભલભલી વેબ સિરીઝ અને ફિલ્મને પણ ટક્કર મારે એવી ચોંકાવનારી ઘટના ભરૂચથી સામે આવી છે. શહેરની જીઆઈડીસીમાં આવેલી ગટરમાંથી એક પુરુષના અંગ મળ્યા હતા. સૌથી પહેલા તો એક કૂતરું માથું ખેંચીને બહાર લાવ્યું હતું. આ દ્રશ્યએ સૌ કોઈને ચોંકાવ્યા. પછી ત્યાંથી કમરનો ભાગ મળ્યો, ડાબો હાથ મળ્યો, જમણો હાથ મળ્યો, પરંતુ પગ નહોતા મળ્યા. અને 2-3 દિવસ પછી પગ મળ્યા. બાદમાં હાથ પર રહેલા ટેટુથી જાણ થઈ કે મૃતકનું નામ સચિન ચૌહાણ છે. પોલીસ પણ દંગ રહી ગઈ કે આટલી ક્રૂર હત્યા કોણ કરી શકે. ત્યારબાદ પોલીસની તપાસ તેજ થઈ અને તપાસમાં સામે આવ્યું કે સચિન 24 માર્ચથી ગુમ હતો અને છેલ્લી બેઠક તેના મિત્ર શૈલેન્દ્ર સાથે થઈ હતી. આ સમયે શૈલેન્દ્ર ભરૂચ છોડીને ગયો હોવાથી પોલીસને શંકા ગઈ અને શૈલેન્દ્ર દિલ્હીની આસપાસ હોવાનું જાણવા મળ્યું. પોલીસે ટીમ ગોઠવી અને શૈલેન્દ્રને યુપીના બિજનોર ખાતેથી ભરૂચ લાવી અને પૂછપરછ કરતા અતિશય ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી ખુલી. આ શૈલેન્દ્રએ તેના જ મિત્ર સચિનની હત્યા કરીને બોડીના 9 ટુકડા કર્યા હતા અને સ્ત્રીનો વેશ ધારણ કરીને રોજ એક્ટિવા પર ટુકડા ફેંકવા જતો હતો. ઘટના એવી હતી કે મૃતકના મોબાઈલમાં આરોપીની પત્ની સાથે વાંધાજનક ફોટા હતા. આ ફોટા આરોપીએ ડિલીટ કરવાનો પ્રયત્ન પણ કર્યો, પણ મૃતક જોઈ જતાં માથાકૂટ થઈ અને આરોપીએ છરીથી સચિનનું ગળું કાપી નાખ્યું અને શરીરના 9 ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા હતા. હાલ આરોપી શૈલેન્દ્ર પોલીસની પકડમાં છે.